જય માતાજી મિત્રો, આજે આદિ પૂનમ એટલે આ ગમે ત્યાં મંદિર તો જવું જ જોઈએ. પહેલું તો પેટ્રોલ પુરાઈ લીધું ને ફૂલ ટાંકી કરાવી લીધી. અને આજે ભેગા હતા મુકેશભાઈ અને અશોકભાઈ, એટલે આપણે બાઇક લઈ લીધું હતું પલ્સર અને સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા હતા. તો વચ્ચે આવ્યો ફાટક અને ફાટક તો બંધ પડ્યો છે ને પછી તો તડકો લાગતો હતો એટલે અમે આવી ગયા સાઈડે. બાવળિયાનો સાઈડો હતો એટલે સાઈડામાં ઊભા રહ્યા. રેલગાડી પણ સ્પીડમાં જતી રહી અને આપણે બાઇક ચાલુ કર્યું અને લાખ્યું ચોથા ગેરમાં અને જવા દીધું. આ બે મોટી રૂપસુંદરીઓ તો આમને તો રોમાલ બાંધી નાખે તડકો ના લાગે એટલે. ચાલીને જતા હોય એમને માટે સેવા માટે કેમ્પ પણ રાખેલા હોય છે. મોટા ભાગે શ્રદ્ધાળુ હેડીને જતા હોય છે, પણ આ બંકાઓ તો જો આમને વાત જ અલગ છે. આ તો ભાઈ દોડીને જાય છે. જુઓ कौन है ये लोग? कहाँ से आते हैं? આપણે આવી ગયા હતા ગઢા. ગઢામાં પણ ટ્રાફિક તો ફૂલ જ છે. આજ તો હતી પૂનમ એટલે ગોગા મહારાજના દર્શન કરવા સૌ કોઈ આવે. અને આ છે ગઢાનો ગેટ અને આવી ગયા હતા આપણે મંદિર. આ ગોગા મહારાજનું મંદિર છે. ગોગા મહારાજનું મંદિર આ પ્રાચીન મંદિર છે અને આ શ્રદ્ધાળુ બહુ માને છે. અહીંયા એક દાદા ભજન ગાઈ રહ્યા છે અને એક મનોરંજન કરી રહ્યા છે ભક્તોનું. પછી તો આપણે મંદિરમાં ગયા અને ફોટો અને વિડીયો ઉતારવાની ના હતી એટલે આપણે અંદર વિડીયો પાડ્યા નહીં. અને અહીંયા બેઠક વ્યવસ્થા રાખેલી છે સારી મજાની. થોડી વાર બેસીને પછી આપણે આવી ગયા હતા ઉપરથી વિડીયો આપણે ઉતારી લીધો મસ્ત સિનેમેટિક. અને જુઓ કેવી ધજા લહેરાય છે ગોગા મહારાજની. દર પૂનમે ગઢા ગામે ગોગા મહારાજનો આ મિની મેળો ભરાય છે અને પછી જો સ્ટોલો અલગ અલગ લાગેલા હોય છે. અને જો શ્રદ્ધાળુ બહુ માને છે ગોગા મહારાજને એટલે ભક્તિ કરવા આવે છે. અને આપણે પછી લઈ લીધી ચણા ચોળ, એટલે ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધી. થોડી આગળ આવ્યા એટલે મેળામાં જીવતું જાગતું ટેડી બિયર જોવા મળ્યું. પછી પાહો બાઇકનો સેલ માર્યો અને પહોંચી ગયા આપણે રાધનપુર. અને રાધનપુરના હાઈવે જુઓ ક્લીન છે. બહુ જોરથી ભૂખ લાગી હતી એટલે આવી ગયા હતા આપણે મારુતિ પ્લાઝા. અને આપણે આવી ગયા હતા પછી જય ભવાનીમાં. બીજા કોઈને ઓર્ડર આપતા આવડે કે ના આવડે, પણ મેં તો મંગાવી દીધો વડાપાવ અને બીજા બધાને મંગાવ્યું વડાપાવ. અને જો સોડે તો પહેલો પીસ ઉપાડીને ખાવાનું ચાલુ કરી દીધું. બહુ ગરમી લાગતી હતી એટલે સોડા ડાઈવર ત્યાં આપણે કીધું આપણો રથ ચલાવો ઘર તરફ. અને હવે જઈ રહ્યા છે ઘર તરફ. આવા મિની બ્લોગ ગમતા હોય તો અમારા વિડીયો સાથે જોડાયા રહેજો.